શાળા સલામતી સપ્તાહ અંતર્ગત શ્રી રાણપરી પ્રાથમિક શાળામાં બોટાદ ફાયર ઓફિસર દ્વારા ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું। શ્રી રાણપરી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ગામના વતની અને ફાયર સ્ટેશનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઋતુરાજસિંહના સહયોગથી અને ગામના સરપંચની મદદથી બોટાદ ફાયર ઓફિસર રાજુભાઈ ધાંધલના માર્ગદર્શન દ્વારા ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુદરતી અને માનવસર્જિત આપત્તિ જેવી કે આગ કઈ રીતે લાગે છે, આગના પ્રકાર, આગ બુઝાવવાની પદ્ધતિ, અકસ્માત સમયે શું કરવું, ઇમરજન્સી સમયમાં રેસ્ક્યુ કરવાની રીત, ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામમાં વપરાતી વિવિધ ગાંઠો, સાધનો, વાહનોની ખૂબ વિશેષ માહિતી ફાયરમેન સુરેશભાઈ વાઘેલા દ્વારા શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને પૂરી પાડવામાં આવેલ। આ કાર્યક્રમમાં અશોકભાઈ, સુનિલભાઈ, ચિરાગભાઈ, અજયભાઈ તેમજ તાલીમાર્થી મુકુંદભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બોટાદ સમગ્ર ફાયર ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી।